હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો રોજની જેમ ફરી સ્વાગત કરું છું તમારા બધાનું મારા મિની વ્લોગમાં. સૌથી પહેલા દિવાળીની સીઝન હતી તો ફ્રી નો થયા ને પછી વયા ગયા અમે બહાર ફરવા માટે. ફરીને આવ્યા ને તો મારી તબિયત સારી નહોતી અને પછી ગાઈસ મારો બર્થડે આવી ગયો એટલે આમને આમ ગોટલામાં મારો વ્લોગ નહોતા આવતા. પણ આજથી હું તમને બધાને પાકું પ્રોમિસ કરું છું કે હું ડેઈલી વ્લોગ અપલોડ કરીશ. અને જે પણ લોકોએ મારા વ્લોગ મિસ કર્યા છે ને એ બધાને મારા તરફથી મિસ યુ ટુ. રોજની જેમ આપણે હવારમાં સલૂને પહોંચી ગયા હતા ને આમ જોઈ સરસ મજાના નેલ્સ કરાવી નાખ્યા કેમ કે આપણો હતો બર્થડે એટલે આમ જોઈ સ્વામીને બતાવ્યા નેલ્સ હતા. એ તો કહેતા જરાય સારા નથી લાગતા. મેં કહ્યું અમને ભલે અમને ભલે. હવે તમને બધાને એમ થતું હશે કે આ બેનને તો ઘરનું પાર્લર એટલે એને કઈ ઉપાધિ નહીં, જે કરાવો એ કરાવી શકે. પણ નારાયણ અમારો વારો ન થતો. જો લે મારા બર્થડે ના એક દિવસ પહેલા હું સલૂને પહોંચી ગઈ હતી, મારે ફેશિયલ કરાવતું પણ વારો જ ન હોય ને ક્લાયન્ટ હતા ને એટલે આપણે તો કીધું હાલો કાંઈ કરાવવું નથી. રાજપતિ દેવ કહેતા હાલ કાંઈ ન કરાવવું હોય તો મારા ભેગી એટલે અમે તો નીકળી ગયા. મને તરસ લાગી હતી તો સરસ મજાનો લીંબુ શરબત પી લીધો. ત્યાં અમારા છોટા એવા નાના સબસ્ક્રાઈબર મળી ગયા, એને વિડીયોમાં લઈ લીધા આપણે. અને આ નાના ઢીંગલા આવીને એમ કે અમે તમારા વ્લોગ જોઈ છે એટલે સાચું કહો દિલથી મને બહુ ખુશી થાય છે. પછી તો સલૂને પહોંચીને સીધા બેસી ગયા પેડિક્યોર કરવા માટે ને આ ભાઈ સરસ મજાના ઢળીને ટાટિયા સાફ કરી દે. અને પતિદેવ ગમે એટલા કામમાં હોય પણ ચાનો કાંટો ચડવાનો ટાઈમ થાય ને દોડીને ભાગીને જવું જ પડે. મારા હાટુ સરસ મજાના ચા ને બિસ્કિટ લઈ ને હમણાંથી તો મને આદત પડી ગઈ ચા ને બિસ્કિટ ખાવાની. ગઈસ ને સ્વામી તો સીધા એના કામમાં લાગી ગયા હતા. આજે આ ક્લાઇન્ટ નું કરેલું હતું સ્મૂથનિંગ અને આ તો એમના હેરનો ફાઇનલ લુક. પછી તો આપણે આપણા કામમાં બેસી ગયા હતા. આપણે કઈ નવરા તો હોય જ નહીં. આજનું બધું કામ ફિનિશ કરી લીધું. રાતના 8 વાગે નવરા થયા ને એટલે મમ્મીને બોલાવી લીધા. હું મમ્મી તો સીધા પહોંચી ગયા હતા ગુંદાવાડીમાં કેમ કે ગઈસ મારો હેપી બર્થડે એટલે મારા નવા વાવા ન લેવા હોય. અને હું મમ્મી કપડા લઈને બહાર નીકળ્યા હતા આખી બજાર બંધ થઈ ગઈ. મેં લે કાંક આગળ ઉડવા માંડ્યા અને થોડાક આગળ ગયા ને તો અમારા સબસ્ક્રાઈબર મળી ગયા ને અમારા વિડીયો જોતા હતા. પણ મને જોઈને બહુ ખુશ થતા હતા ને હસવું આવતું હતું. અને મનમાં એવો વિચાર આવ્યો કે આ બધાને મારું મોઢું જોઈને કેમ હસવું આવતું. હું તો 50 વાર મારું મોઢું હરીસામ જો પણ મને કોઈ દી સારું ન લાગ્યું. હાલો જાઓ દો ને સારું લાગીને ક્યાં જાવ. હું તો રાયડું પાડું ઈ જ તમને બધાને સારું લાગે ને. પછી આજ તો 12 વાગે મારો હેપી બર્થડે હતો એટલે સ્વામી સૌથી પહેલા આવીને મને હેપી બર્થડે કીધું ગાઈસ. અને મારા પતિ દેવે ને ડેઈલી મને 10 ને 11 વાગે મળવા આવી જ ગયો ને. પણ આજ તો મારો બર્થડે હતો ને તો 12 વાગે આવ્યા કેક લઈને મારી પાસે. અને સૌથી પહેલા આવીને કીધું હેપી બર્થડે દીકરા લે. આ મારો પહેલો હેપી બર્થડે હતો મારા પતિદેવ સાથે. તમને બધાને એમ હોય કે લવ મેરેજ છે તો નારાયણ એવું કાંઈ નથી ગાઈસ. તો હું પહેલાના કંઈક વિડીયો ને ફોટા તમારા શેર ન કરું. પછી તો મસ્ત મજાનું કેક કટિંગ કર્યું ને આપણા ફેવરિટ ગાંઠી આવી ગયા તો સરસ મજાના ગરમ ગાંઠિયા ખાઈ લીધા ને ઠંડી બહુ લાગતી હતી. સ્વામી તો હમણાં ફ્રેન્ડ હારે વાતો કરવાનું ચાલુ કરી દીધું તો મને એટલી ઠંડી લાગતી હતી ને હું મારા બેન તો આરામથી બેઠા હતા. પછી રાતના 2 વાગે ને તો સ્વામીને કીધું હાલો ને ઘર ભેગા થઈ જાય ને પોલીસની ગાડીઓ આમથી આટા મારે કીધું અહીંયા આવીને ક્યાંક બે ધોકા દે ને તો મારો બર્થડે સુધરી જાય. હાલો કાલે તો સ્વામી સરસ મજાનું સરપ્રાઈઝ તો દેવાના જ છે આપણને ખબર જ છે. એટલે અત્યારે ઘર ભેગા થઈ જાય. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ. અને ઉભા રહો તમે બધાય મને બહુ બધું હેપી બર્થડે કીધું ને તો મારે તમને બધાને બહુ બધું થેન્ક યુ કહેવાનું રહી ગયું હતું. એટલે જે લોકોએ મને હેપી બર્થડે કીધું છે ને એ બધાને મારા તરફથી દિલથી થેન્ક યુ.